નમસ્કાર। આજે ગીતાબેન રબારી કચ્છની કોયલ એ પ્રાઇમ મિનિસ્ટરના મંચ ઉપર ગીત ગાયું, કલાને સન્માન છે, પણ હવે સવાલ એ છે કે ગીર બરડાના આલેચના માલધારી આજે પણ હક માટે લડી રહ્યા છે। એસટી માંથી બહાર કરવાની વાતો ચાલી રહી છે। આપણું અસ્તિત્વ જ ખતમ થવાના રસ્તા પર છે અને તમને ત્યાં જઈને અદાણી અંબાણી એ બધું ગાવું છે? વાહ ભાઈ વાહ! કોને રાજી કરવા માટે, કોની આજીજી માટે? દરેક લોકોનો વિરોધ થતા તમે જોયો છે, પણ ગીતા રબારીનો ક્યારે વિરોધ થતા જોયો ના। ગીતા રબારી પ્રાઇમ મિનિસ્ટરના સ્ટેજ ઉપર પ્રોગ્રામ કર્યો ત્યાં દરેક જાતના નેતા અને દરેક લોકો એ સમાવેશ હતા, પણ આજના એ સમાજ માટે ક્યારેય કોઈ શબ્દ બોલ્યા નથી, કારણ કે સમાજના નામે એ ઉપર આવ્યા છે, સમાજના નામે એમને આટલી બધી નામના મળી છે, પણ સમાજ માટે એમને આજ શું કર્યું? સમાજ માટે બે શબ્દ એમને બોલવા જોઈએ। એમની કલા છે, કલાને લાખો કરોડો વંદન છે, કલાની સાઈડ એક બાજુ છે, પણ ગીતા રબારી પહેલો સમાજ આવે। સમાજ માટે તમે અત્યારે જે આહિર ચારણ ભરવાડ રબારી જે ગીર આલેચ બરડામાં જે અત્યારે ચાલી રહ્યું છે, એસટીને આપણી ઉપર કાયદો ઠોકી બેહાડવાની વાત છે, આપણો હક આપણને મળ્યો નથી ત્યાં સુધી એ લોકો આપણને આ રીતના હક ઠોકી બેહાડવાની વાત કરે છે। એટલે એના માટે તમે બે શબ્દ બોલો અને સમાજને એક પ્રેરણા આપો, સમાજ માટે એક વિડીયો બનાવો, જેથી કરીને તમને જોઈ અને આગેવાનો અને બીજા અનેક ભણેલા ગણેલા યુવાનો અને બેનશ્રીઓને પ્રેરણા મળે, જેથી કરીને તમે એક વિડીયો બનાવો ને આગળ આ ભાઈ શું કહી રહ્યા છે ગીતા રબારી વિશે એમની કલાને સલામ છે, પણ સમાજમાં તમારો પહેલો સમાજ માટે વિડીયો જોઈ લો। નમસ્કાર। આજે ગીતાબેન રબારી કચ્છની કોયલ એ પ્રાઇમ મિનિસ્ટરના મંચ ઉપર ગીત ગાયું, કલાને સન્માન છે, પણ હવે સવાલ એ છે કે ગીર બરડાના આલેચના માલધારી આજે પણ હક માટે લડી રહ્યા છે। એસટી માંથી બહાર કરવાની વાતો ચાલી રહી છે। આપણું અસ્તિત્વ જ ખતમ થવાના રસ્તા પર છે અને તમને ત્યાં જઈને અદાણી અંબાણી એ બધું ગાવું છે? વાહ ભાઈ વાહ! કોને રાજી કરવા માટે, કોની આજીજી માટે? અને એ સમયે આપણા જ સમાજનો અવાજ એ જ મંચ ઉપર ચૂપ કેમ છે? ગીતાબેન, તમને હું પર્સનલી કહું છું, તમે લાખો સુધી પહોંચો છો, તમારો અવાજ લાખો કરોડો વસ્તી સુધી પહોંચે છે, પણ શું તમે આપણા માલધારી સમાજની વેદના આપણા પ્રાઇમ મિનિસ્ટરને વાત કરી હતી કે ફક્ત ગીત ગાઈને પાછા આવી ગયા? આ સમય માત્ર પરફોર્મન્સનો નથી, આ સમય અવાજ ઉઠાવવાનો છે, આપણું અસ્તિત્વ ટકાવી રાખવાનો છે। હમણાં થોડાક સમય પહેલા, ઘણા મહિના પહેલા લાલજીભાઈ દેસાઈ, કોંગ્રેસ સેવા દળના ઓલ ઇન્ડિયા પ્રમુખ, એ કીધું હતું ગુજરાતના કલાકારો નમાલા છે, કારણ કે બસ ખાલી માત્ર ને માત્ર અદાણી અંબાણીની વાહ ભાઈ કરે છે। સત્ય વસ્તુ છે। હવે મને ખબર પડી ગઈ, સરકાર ટેક્સ લે છે અમારી પાસેથી, તો બી જંગલના કાયદા, અમારી કોઈ દીકરી ત્યાં ગીર બરડા આલેચમાં હોય તો રાત્રે 6 વાગે પછી અમે ના જઈ શકીએ, અને એસટી નો હક લઈ રહ્યા છે, તો પણ છતાં આપણા લોકો મંચ ઉપર ચૂપ છે, રસ્તા પર પણ ચૂપ છે। હવે નહીં ચાલે। કલાને સન્માન, પણ સમાજ માટે અવાજ જરૂરી છે। જો આજે નહીં બોલશો ને તમે, તો કાલે અસ્તિત્વ જ નહીં રહે। અને આપણે એ જ લોકો છીએ જે 1857 ની લડાઈમાં લડ્યા હતા, કોઈ નતું લડ્યું, આપણે જ લડ્યા હતા, અને એના પછી 1871 માં આપણને ક્રિમિનલ ટ્રાઇબ્સ એક્ટ હેઠળ આપણને ક્રિમિનલ કરી દીધા। કલાને સલામ, પણ માલધારી સમાજ માટે અવાજ ક્યાં? ગીર બરડા આલેચ ના હક જોખમમાં છે। હો તો કાન ખોલો। હું 23 વર્ષનું, જો મને ખબર પડતી હોય તો તમે બધા તો મારા કરતા વધારે દિવાળી જોઈ। એ મંચ ઉપર ચૂપ ના રહેવાય, કેવું પડે એમને, અને ચૂપ રહેવું પણ એક સમાજ માટે સૌથી મોટો દગો છે।